હેલો ખેડૂત મિત્રો, બે યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ માટે આજે તારીખ 11 નવેમ્બર 2024 રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ માટે આપણે જોઈએ. આ પીળી મરચી છે જેનો ભાવ આમાં ભાવ છે ભાઈ, જે 25 થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે. આ પીળી મરચી. આ ગુલાબી રીંગણું છે. આવા ભાવ છે સંજયભાઈ? 40 થી 50 રૂપિયા. આ ગુલાબી રીંગણું છે જેમાં સંજયભાઈ વેચે છે અને 40 થી લઈને 50 રૂપિયા સુધી કિલો વેચાય છે ગુલાબી રીંગણું. આ લાલ મરચા છે સદગુરુમાં 30 થી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે. મીડિયમ મરચું જે સંજયભાઈ સદગુરુમાં. ચામુંડા ટ્રેડિંગમાં હયા ને જેનું હેન્ડલિંગ સંચાલન ભગતભાઈ કરે છે. જેમાં કાચી કેરી આવેલી છે જે 70 રૂપિયા કિલો વેચાય છે. એકદમ ફ્રેશનેસ કાચી કેરી 70 રૂપિયા કિલો. ને જે આમળા પર સારા એવા દાગ મીડિયમ દાગ વગરના આવેલા છે અને જેનો ભાવ 25 થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે. આ આમળા જે આ ગાજર છે જેનો ભાવ 20 થી 25 રૂપિયા સુધી કિલો વેચાય છે. આ મીડિયમ એવું ગાજર. જે ગ્રીન કદ્દુ છે જેનો ભાવ 18 થી લઈને 20 રૂપિયા સુધી કિલો વેચાય છે. આ ગ્રીન કદ્દુ. આ બારનું કારેલું આવેલું છે અને જેનો ભાવ 30 થી લઈને 32 રૂપિયા સુધી કિલો વેચાય છે. કારેલા જે આ ચામુંડા ટ્રેડિંગમાં ભગતભાઈ જેનું વેચાણ કરે છે. તે કનૈયા ટ્રેડિંગમાં આવી ગયા છે અને ત્યાં જોઈએ તો કોબીસ આવેલું છે અને જેનો ભાવ 25 રૂપિયા કિલો વેચાય છે. આ કોબીસ જે કનૈયા ટ્રેડિંગમાં ભાઈ વેપાર કરે. આ નાનું રીંગણું છે લીટા વાળું અને જેનો ભાવ 35 રૂપિયા કિલો વેચાય છે. શું નામ ભાઈ તમારું? નામ શું તમારું? જગદીશભાઈ ભાઈ નું નામ છે જે આ નાના રીંગણાનું વેચાણ કરે છે અને પટેલ ટ્રેડિંગમાં આ નાનું લીટાનું રીંગણું આવેલું છે. હવે આપણે જોઈએ આરબી ઇન્કો જે આ 15 નંબરમાં પેટી આવેલી છે અને જેમાં દૂધી આવેલી છે જેનો ભાવ 15 થી લઈને 20 રૂપિયા સુધી કિલો વેચાય છે. જે આ જથ્થાબંધ બોરીનો ભાવ છે. આ ઘેસોડા છે જેનો ભાવ 20 રૂપિયા કિલો વેચાય છે. આ ગલકા છે જે 20 રૂપિયા કિલો વેચાય છે. આરબી પેટીમાં શું ના ભાઈ તમારું નામ? તમારું ધીરુભાઈ. આરબી પેટીમાં જે પેટીમાં વેચાણ થાય છે. રીંગણું સફેદ છે જેનો ભાવ 20 થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે. અને આ મોટા બ્લેક ડાયમંડ રીંગણું છે જે 20 રૂપિયા કિલો વેચાય છે. આરડીમાં આવેલું છે 730 મરચું બહુ બાજુ જે 40 રૂપિયા કિલોમાં વેચાય છે. જે ભાઈ વેચાણ કરે છે આરડીમાં મરચા અને જે 730 પેપ્સી મરચું આવે છે જે 40 રૂપિયા કિલો વેચાય છે. આ ગુલાબી
લીટાડું 1 નંબર રીંગણું છે જે 40 માં વેચાણું હતું અત્યારે 30 રૂપિયા કિલો વેચાય છે જે આ બોરીનો ભાવ છે જે ભાઈ ખેડૂત ગ્રુપમાં વેચાણ કરે છે આ ફુલાવર છે જે રાજ્યશ્યામ પેઢીમાં આવેલું છે અને લક્ષ્મણભાઈ જેનું વેચાણ કરે છે એનો ભાવ 250 થી લઈને 300 રૂપિયા સુધી ઉધડું પોટલું વેચાય છે ફુલાવરનું વસંતરાય પ્રભુદાસમાં આપણે જોઈએ આ પરવર આવેલું છે જેનો ભાવ 30 રૂપિયા કિલો વેચાય છે આ પરવર આ ટિંડોરા છે જેનો ભાવ 20 થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે આ ટિંડોરા અને એમાં એક રીંગણું પણ સારી એવી ક્વોલિટીનું એકદમ લાઇટિંગ વાળું આવેલું છે આમાં ભાવ છે જેનો ભાવ 30 રૂપિયા કિલો વેચાય છે જે આ પૂરી બોરીનો ભાવ છે લઈ જાય પછી માં જો આ લીંબુ છે જે મોટી સાઈઝના જેનો ભાવ 30 રૂપિયા કિલો વેચાય છે આ લીંબુ મોટી સાઈઝના હારો વિડિયો તાજો હારો અમાર રીંગણા આવે છે રીંગણા 30 ના કિલો આ કાળું રીંગણું છે જેનો ભાવ 25 થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે ને આ ગુલાબી રીંગણું છે જેનો ભાવ પણ 25 થી 30 રૂપિયા સુધી વેચાય છે આ કાચા કેળા છે જેનો ભાવ 8 રૂપિયા કિલો વેચાય છે કાચા કેળા આ સારા એવા ફ્રેશનેસ લીંબુ છે રસવાળા જેનો ભાવ 60 રૂપિયા કિલો વેચાય છે વસંતરાયમાં કોના ભાઈ પ્રફુલભાઈ છે જેનું વેચાણ કરે છે આપણે કૃષ્ણ ટ્રેડિંગ જે વ્હાઈટ આંબા હળદર કહેવાય તેનો બજાર ભાવ છે 60 રૂપિયા થી લઈને 70 રૂપિયા સુધી કિલો વેચાય છે અને જેનું ભાઈ વેચાણ કરે છે કૃષ્ણ ટ્રેડિંગમાં જે આ બોરીનો ભાવ છે 60 થી 70 રૂપિયા કિલો શું નામ ભાઈ તમારું દેવાભાઈ જે કૃષ્ણ ટ્રેડિંગમાં આંબા હળદર નું વેચાણ કરે છે આ મરચું છે જે મીડિયમ મરચું છે જે 730 મીડિયમ મરચું છે શું ભાવ હોય છે શું ભાવ હોય છે જે 30 રૂપિયા મીડિયમ મરચું હોય છે કયું ગામ જે ખેડી ગામ થી આવે છે શું નામ મહેશભાઈ ખેડૂત નું નામ છે જે ચોટીલા સાઈડ ખેડી આવ્યું ત્યાંથી આવે છે આ 730 મરચા લઈને મીડિયમ એવા અને જે 30 રૂપિયા કિલો વેચાય છે